ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠાના ભાભરમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે। ભાભરમાં 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ વરસ્યો અને રસ્તા પર પાણી વહેતા થયા। કાંકરેજ, ડીસા, પાલનપુરમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો। તો ફરી સર્જાયો વરસાદી માહોલ। રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં 29% વધુ વરસાદ। રાજ્યમાં ટૂંકા વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય થયા છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજાની હાજરી છે। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના 9 जिला વરસાદનું યલો એલર્ટ અપાયું છે। वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, अरावली, आनंद, दाहोद, महिसागर, बड़ोदरा और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं आज के लिए जहां पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। આ તરફ રાજસ્થાનમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે। અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો છે। ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે। તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળસપાટી 334.89 ફૂટ પર પહોંચી છે। ડેમમાં હાલ 60,448 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમના 22 દરવાજા પૈકી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। ઉકાઈ ડેમનું રોલ લેવલ 335 ફૂટ છે, જ્યારે કે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। ભૂવો તો ઠીક, વડોદરામાં તો આખે આખો રોડ જ બેસી ગયો। ચોમાસા દરમિયાન આ ચોંકાવનારા દ્રશ્યો વડોદરાના ન્યૂ વીઆઈપી રોડના છે। અહીં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી ગઈ। મોડી રાત્રે વરસેલા ભારે વરસાદે વધુ એક પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી નાખી। વિશાળ સ્લેબ બેસી જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। અહીંયા આસપાસ 250 થી વધુ મકાનો આવેલા છે, ત્યારે જો ફરી અચાનક વરસાદ આવશે તો આ લોકોની હાલત કફોડી થશે। હાલમાં કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ સ્લેબ બેસી જવાથી નાગરિકો માટે જોખમ ઊભું થયું છે। સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ હવે વધુ વરસાદ આવે તે પૂર્વે જ જો કામગીરી થાય તો સ્થાનિક રહીશોના ઘરમાં પાણી ફરી વળશે। વિરમગામમાં વગર વરસાદે ખેતરો ડેમ બન્યા। ઘોડા થુલેટા ગામના રસ્તા પાણીમાં ગરકાવ। ચારે બાજુ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી। વિરમગામના નળકાંઠાના ખેતરો વગર વરસાદે બેટમાં ફેરવાઈ ગયા છે। કેટલાય ગામના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયા। ઘોડા થુલેટા ઘોડા ફીડરનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। આ 3 કિલોમીટરના વિસ્તારમાં ખેતરો અને રસ્તાઓમાં ઢીચણ સુધીના પાણી ભરાયા છે। ઉપરવાસના વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અન્ય જગ્યાએ જવા માટે આ લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। વાહન ચાલકો અને ખેડૂતો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। અહીંના લોકોની માંગ છે કે રસ્તાની ઊંચાઈ વધારવામાં આવે, જેથી ચોમાસામાં હાલાકી ભોગવવી ન પડે। વડોદરામાં તો ભારે થઈ એક આખલાએ ઘરમાં ઘૂસીને ઉત્પાત મચાવ્યો। વડોદરાના વાઘોડિયામાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। હવે તો રખડતા ઢોર ઘરમાં ઘૂસી અને આતંક મચાવે છે। આવો જ કિસ્સો બન્યો છે વાઘોડિયાના રણછોડજી ફળિયામાં, જ્યાં એક આખલો ઘરમાં ઘૂસી ગયો। આખલો ઘરમાં ઘૂસતા ઘરના લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા। આખલાને ઘરની બહાર કાઢવાના પ્રયાસો થયા, પણ આખલાએ આખું ઘર માથે લીધું। આખલો રસોડામાં જઈ ચડ્યો અને અહીં રાખેલું અનાજ તથા તૈયાર બનાવેલ રસોઈ ઝાપટવા માંડ્યો। એટલું જ નહીં, આજુબાજુનો સામાન પણ વેરવિખેર કરી નાખ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખલો બિંદાસ ઘરની અંદર મિજબાની માણી રહ્યો છે। આ આખલાએ કલાક સુધી ઘરની અંદર તાંડવ મચાવ્યું। ભારે જહેમત બાદ આ આખલાને ઘરના લોકોએ બહાર કાઢ્યો। આખલો બહાર નીકળતા ઘરના લોકોએ રાહતનો શ્વાસ લીધો। અત્યાર સુધી રસ્તા પર આતંક મચાવતા રખડતા ઢોરો હવે ઘરમાં ઘૂસીને આતંક મચાવી રહ્યા છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રાણીઓ ગામ સુધી પહોંચી ગયાની ઘટનાઓ સામે આવી। જો તમે રસ્તો પસાર કરી રહ્યા હોય અને રસ્તાની વચ્ચોવચ્ચ ઉભેલો આ ખૂનખાર દીપડો મળી જાય તો આવી જ ઘટના બની અરવલ્લીના મોડાસામાં। અહીંના પહાડપુર ચોપડા રોડ પર ખૂનખાર દીપડો દેખાયો।
વહેલી સવાર દરમિયાન વાહન ચાલક પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન રસ્તા વચ્ચે જ દીપડાએ દેખા દીધી. જાહેર માર્ગ પર દીપડો દેખાતા વાહન ચાલકે દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. સંસ્કારી નગરી વડોદરામાં મગરબાદ સોસાયટીમાં માછલી ફરતી જોવા મળી. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટી માછલી રસ્તા પર ભરેલા પાણીમાં તરતી જોવા મળી હતી. શહેરના ડભોઈ રોડ દત્તનગરની સોસાયટી પાસે ભરાયેલા પાણીમાં મોટી માછલી તરતી જોવા મળતા આસપાસના લોકોમાં કૌતુક જાગ્યું હતું. આ માછલીને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ટોળે વળ્યા, તો કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં પણ કેદ કરી હતી. વધુ એકવાર ડીજીવીસીએલની ઘોર બેદરકારી. બિલીમોરામાં ઘરનું 20 લાખનું બિલ આવ્યું. તમારા ઘરનું લાઇટ બિલ 20 લાખ બાકી છે તેવો મેસેજ આવે તો તમારી હાલત શું થાય? નવસારીના બિલીમોરા શહેરમાં રહેતા સામાન્ય પરિવાર સાથે કંઈક આવું જ બન્યું. 20 લાખ રૂપિયાનું લાઇટ બિલ જોઈને તેમના પર વીજળી પડી. લાઇટ બિલના દરમાં વધારો થાય એ માની શકાય, પરંતુ લાઇટ બિલ જ લાખોમાં આવે એ કેવી રીતે માનવું? વીજ કંપની ડીજીવીસીએલની એક ભૂલને કારણે સામાન્ય પરિવારને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો. શહેરના ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ પટેલને રેગ્યુલર બિલ કરતા 1000 ગણું લાઇટ બિલ વીજ કંપનીએ પધરાવી દીધું. માત્ર 2 મહિનાનું 20 લાખ રૂપિયા વીજ બિલ જોઈને ઘર માલિકના હાજા ગગડી ગયા. ઘરમાં 4 પંખા, 1 ટીવી, 1 ફ્રીજ, 8 ટ્યુબલાઇટ અને 1 પાણીની મોટર છે, છતાં પણ આટલું બિલ કેમ આવ્યું? 20 લાખ રૂપિયાના બિલ બાબતે ઘર માલિકે ડીજીવીસીએલનો સંપર્ક સાધ્યો તો રજા હોવાથી સોમવારે અરજી આપજો, પછી અમે જોઈશું તેવો ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો. લાખોનું બિલ આપીને વીજ કંપનીએ આ પરિવારની ઊંઘ હરામ કરી નાખી છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો. સાહેબે સ્કૂલમાં ભણાવવા માટે પણ માણસ રાખ્યો. આ 4 દ્રશ્યો રાજ્યના શિક્ષણ ધામમાં ચાલતા લોલમ લોલની ચાડી ખાય છે. ક્યાંક ડમી શિક્ષકો ભણાવી રહ્યા છે તો ક્યાંક શિક્ષકો વિદેશમાં ઘૂમી રહ્યા છે. કેટલાક શિક્ષકોની નોકરી ચાલુ છે અને તેઓ વિદેશમાં ભ્રમણ કરી રહ્યા હોવાની ઘટનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. અંબાજીની ઘટના બાદ કપડવંજમાં બહાર આવી શિક્ષકની લાલિયાવાડી. કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં બનેલી આ ઘટના ચોંકાવનારી છે. શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશિષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખીને ગયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે 80,000નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનું સામે આવ્યું. જો કે કેમેરાને જોઈને વિજયભાઈના હોશ ઉડી ગયા. પોતાની પોલ ખોલી જતા નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી. વારંવાર પત્રકારે તેમને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે હું તો કામથી આવ્યો હતો. તમે કેમ ભણાવવા આવો છો? ઓ વિજયભાઈ, વિજયભાઈ તમે કેમ અહીં આવો છો ભણાવવા? હું તો ખાલી આવેલો કામ હતું. હે? કામ હતું. શું કામ હતું? કેમ આવ્યા હતા એમ કહો? તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીં આવવાના? તો જો કે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે. સવાલ એ છે કે અન્ય એક શિક્ષક તે જુએ છે છતાં મોઢામાંથી કશું કહેતા નથી, એટલે તેમની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે છે. આ તરફ કચ્છમાં પણ ઈચ્છાધારી શિક્ષિકાની ઘટના સામે આવી. મન ફાવે ત્યારે શાળામાં આવવાનું અને મન ફાવે ત્યારે ગેરહાજર રહેવાનું. કચ્છ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો. શિરવા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા 3 વર્ષથી સતત અનિયમિત તેમજ ગેરહાજર રહે છે. નીતા ડી પટેલ નામની શિક્ષિકા ઈચ્છા થાય ત્યારે આવે અને ઈચ્છા થાય ત્યારે ચાલી જાય. તેના કારણે બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શિક્ષિકાની મનમાનીને લઈને અનેક વાલીઓએ રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. શિક્ષિકાની ગેરહાજરી અંગે ઉચ્ચ શિક્ષણ અધિકારી સુધી વાલીઓએ લેખિતમાં રજૂઆત કરી છે. એક તરફ કચ્છમાં શાળામાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ શિક્ષક વર્ષોથી સ્કૂલે જ નથી આવતા. શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાતની માત્ર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષકોને લઈને બનાસકાંઠા અને મહેસાણામાં પણ ચોંકાવનારી ઘટનાઓ બની છે. શિક્ષણ વિભાગમાં ચાલતા પોલમ પુલ અને લાલિયાવાડીનો કિસ્સો બનાસકાંઠામાં પણ બન્યો. બનાસકાંઠાના વાવની એક શાળામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનો ખુલાસો થયો. આ શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાનું જાણવા મળ્યું. વાવના ઉચપામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનું ખુલ્યું છે. દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી સામે આવી. 10 નવેમ્બર 2022થી આ શિક્ષક દર્શનના સ્કૂલમાં દર્શન નથી થયા. 2 વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ પણ છે. આ તરફ મહેસાણામાં પણ કડીની એક શાળાના શિક્ષક વિદેશ પ્રવાસે હોવાનું સામે આવ્યું. કડીની રણછોડપુરા શાળાની શિક્ષિકા ઓગસ્ટ 2023થી હાજર નથી થયા. શિક્ષિકા કવિતા દાસ વિદેશમાં હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ઘટસ્ફોટ થયો. કડી, જોટાણા, બીજાપુર, મહેસાણામાં પણ શિક્ષકો ગેરહાજર છે. ભાજપની હર ઘર તિરંગા યાત્રાનો દિગ્ગજોના હસ્તે પ્રારંભ. રાજકોટમાં વિશાળ યાત્રા નીકળી.
ભાજપનું આજથી હર ઘર તિરંગા યાત્રા અભિયાન શરૂ થયું. રાજકોટના બહુમાળી ભવન ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. બહુમાળી ભવનથી જ્યુબિલી સુધી ભવ્ય તિરંગા યાત્રા નીકળી. આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નેતા જેપી નડ્ડા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદો, કોર્પોરેટર તેમજ અન્ય શહેરીજનોની ઉપસ્થિતિ જોવા મળી. ભાજપના નેતા રાષ્ટ્રધ્વજ સાથે 3 કિલોમીટર પદયાત્રા કરી હતી. બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી. આ સાથે જ આ યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા પ્રત્યે આદર જાગે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું. આજે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ અને આવતીકાલે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે. નર્મદામાં મૃતક યુવકના પરિવારજનોને નેતાઓએ સાંત્વના આપી. મનસુખ વસાવાએ વિપક્ષ પર પ્રહાર કર્યા. કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોને મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે. બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે. ત્યારે રાજ્ય કક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને મળી સાંત્વના પાઠવી. ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલઘુમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટન્ટ કરે છે. ઘટનાને લઈ રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા. ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 3 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે 2 સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવકોને ઢોરમાર મારતા તેઓના કરુણ મોત નિપજ્યા હતા, જેમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને મૃતકના પરિવારને 8 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે. તહેવારો શરૂ થતા જ ફ્રૂટના ભાવમાં ભડકો. ભાવમાં 50 થી 60% વધારો. શ્રાવણ માસની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ફૂલથી લઈ ફ્રૂટના ભાવમાં ભડકો થયો. સામાન્ય દિવસો કરતાં શ્રાવણમાં ફ્રૂટની માંગ વધારે રહે છે. ત્યારે માંગમાં વધારો થતા ફ્રૂટના ભાવમાં 50 થી 60% વધારો જોવા મળ્યો. એક તરફ ફ્રૂટની માંગ વધી છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાંથી આવતા ફ્રૂટની આવક પણ ઘટી છે. ત્યારે અમદાવાદમાં રિટેલ માર્કેટમાં ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા. ગ્રાહકોનું કહેવું છે કે શ્રાવણ માસમાં ફ્રૂટના ભાવ ઓછા હોવા જોઈએ, જેથી દરેક લોકો ઉપવાસમાં ફ્રૂટ લઈ શકે. આ તરફ મહેસાણા માર્કેટ યાર્ડમાં હાલમાં કેળા સહિતના ભાવમાં વધારો જોવા મળ્યો. કેળાના ભાવમાં 20 રૂપિયાથી 30 રૂપિયા સુધીના ભાવ વધ્યા. સફરજન કે જે 100 રૂપિયા કિલોમાં વેચાતા હતા તેના 150 થી 200 રૂપિયા થઈ ગયા. નાશપતીના 30 રૂપિયાની જગ્યાએ 40 રૂપિયામાં વેચાતી થઈ ગઈ. જો આગામી દિવસોમાં વરસાદ વિરામ લે તો ભાવ ઘટશે. સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી પણ હાજર રહ્યા. એશિયાટિક લાયનનું ઘર એટલે ગુજરાતનું ગીરનું જંગલ. જૂનાગઢ ગીર પંથક ડાલામથ્થા સિંહોથી ઓળખાય છે. ત્યારે આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિંહ દિવસ ઉજવાયો. કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલને ગાર્ડ ઓફ ઓનર અપાયું. મુખ્યમંત્રીએ સિંહ પ્રદર્શની પણ નિહાળી. સિંહ દિવસ નિમિત્તે આયોજિત રેલીને સીએમએ પ્રસ્થાન કરાવ્યું. જિલ્લાના તમામ શહેરો અને શાળાઓમાં બાળકો દ્વારા સિંહના માસ્ક પહેરી લોકોને સિંહ પ્રત્યે જાગૃત કરાયા. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ, ગીર ગઢડા, સાસણ સહિત સંઘ પ્રદેશ દીવમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી કાઢી. સિંહના માસ્ક પહેરી સિંહ અમારો રાજા છે સહિતના સૂત્રો બોલી શહેરના રાજમાર્ગો પર ફર્યા હતા. આ ઉપરાંત રાજ્યના 10 જિલ્લાની 30 તાલુકાની 8000 ખાનગી તેમજ સરકારી શાળાઓ અને કોલેજોમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રેક્ટરની ટ્રોલી પાસે સિંહણે ફરમાવ્યો આરામ. અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ. આજે વિશ્વ સિંહ દિવસ છે. ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજની લટારની ઘટનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે એક અનોખા દ્રશ્યો કોડીનારના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યા હતા. એક સિંહણ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રહેલા નવા બની રહેલા મકાનની દિવાલ પર આરામ ફરમાવતી જોવા મળી હતી. કોડીનારના છાછર ગોવિંદપુરા ભંડારિયા ગામના આ દ્રશ્યો છે, જેમાં રીમઝીમ વરસાદ વચ્ચે નવા બની રહેલા મકાન પાસે સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા. જ્યાં સિંહણે નવા ઘરની દિવાલ પર આરામ ફરમાવ્યો હતો તો સિંહે ટ્રોલી પાસે આરામ ફરમાવ્યો હતો. આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા